શું કામ માર્યું? અમે બસ કાપવા ગયેલા હા તો બસ અમે કાપી લીધેલા આમ બાંધવાનું હતું તો પછી આવ્યા પથ્થર મારું કરીને આવ્યા અમે પડી ગયો એટલે ત્યાં પથ્થરો માર્યા લકડી તો માર્યા મને એટલે માથી નાયું નહીં ત્યાંથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ડેડિયાપાડાના એક વિસ્તારની અંદર કેટલાક લોકો પર વન વિભાગના કર્મચારીઓ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે તે જે કોઈ ઇજાગ્રસ્ત લોકો છે તેમને ડેડિયાપાડાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. ત્યારે અહીંયા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નિરંજન વસાવા, તેમણે આ જે દર્દીઓ છે તેમની મુલાકાત લીધી છે. આપણે તેમની પાસેથી આ ઘટના વિશે જાણકારી મેળવીશું. નિરંજનભાઈ, શું ઘટના બની છે? ગઈકાલે રમેશભાઈ જે નામના વ્યક્તિ છે એમની સાથે એમના ભાઈઓ અને બીજા 3 થી 4 લોકો એમના ગામના વિસ્તારમાં જે જંગલ વિસ્તાર આવેલો છે તો ત્યાં ગાડી વાંસ કાપવા ગયા હતા. અને એ લોકોનું જીવન ગુજરાન એ આદિમ જૂથના જે બધા આગેવાનો છે એ લોકો વર્ષોથી, જ્યારે એમના બાપ દાદાથી એ લોકો ટોપલા, સુપડીઓ જેવા અલગ અલગ પ્રકારના સાધનો બનાવી અને વર્ષોથી એમનું જીવન ગુજરાન કરે છે. હવે આ સરકાર ગઈકાલે જે ઘટના બની એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમની પર પથ્થરમારા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ગુદ્દા પાટુનો માર મારી એમને ગેબી માર મારવામાં આવ્યો છે. આજે એ વ્યક્તિની અમે મુલાકાત લીધી તો એમનો એક પગ જે ડાબો પગ છે એ ડાબો પગ એમનાથી ઊભો નથી થઈ શકતો અને એમને કમરના ભાગે ચામડા નીકળી ગયા છે, એવા ઢોરમાર જેવા સપાટા માર્યા છે. અને એમને ડેડિયાપાડા કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ નથી એટલે એમને ડેડિયાપાડાથી એમને રાજપીપળા રિફર કર્યા છે. રાજપીપળા રિફર કરી અત્યારે એમના હાલ ટ્રીટમેન્ટ ચાલે છે. આ એક દુઃખદ ઘટના છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ વારંવાર આ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા આ કરવામાં આવે છે. અને જ્યારે પણ અમે એની રજૂઆતો કરીએ છીએ એમની પર ભૂતકાળમાં પણ ગયા વર્ષે પણ કોઈ પણ જાતની એક મહિલાને જ્યારે માર્યા હતા કર્મચારીઓ દ્વારા તો એમની પર કોઈ જાતની એફઆઈઆર કરવામાં નહીં આવી કે લીગલી એક્શન લેવામાં નથી આવી. એવું કહેવાય છે કે આ જે લોકો છે એમને મારવામાં આવ્યા છે તેઓ સરકારની યોજનામાં કામ કરતા હોય છે કે જ્યાં આદિમ જૂથના લોકો હોય છે, તો તેમ છતાં કેમ વન કર્મચારીઓ મારવામાં આવ્યા છે? એની પર ખરેખર તપાસ થવી જોઈએ. કેમ કે જ્યારે સરકાર મોટી મોટી વાતો કરી અને ટ્રાઇબલ વિસ્તારમાં આવા આદિમ જૂથ દ્વારા સરકાર જ્યારે પ્રોત્સાહન આપતી હોય અને એવા જ લોકોને જ્યારે મારવામાં આવે અને તે બી મારવામાં કોઈ સામાન્ય વાતચીત કરી અને એમની પર જો એમણે કંઈ ખોટું કર્યું હોય તો એમની પર લીગલી એક્શન લેવામાં આવે. પણ આ તો તમે સપાટા દ્વારા એમને મારો, તમે પથ્થર મારો કરો, તમે એમની પર ગુદ્દા પાટોનો માર મારો. આ કંઈ આતંકવાદી છે, નક્સલવાદી લોકો છે તો તમે એમની પર આવી રીતે હુમલો કરો છો. અને જો આ કર્મચારી જે જંગલ ખાતાના છે એમની પર જો લીગલી એક્શનો આવનારા દિવસોમાં એમની પર કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો અમારે જરૂર પડશે તો ડીએફઓ ઓફિસનો અમે ઘેરાવો કરશું, જરૂર પડશે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો કરશું. અને આ ફક્ત નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા ગામનો જ આ પ્રશ્ન નથી. એવું ઉમરગામથી અંબાજી અમારો ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાઇબલ વિસ્તાર રહે છે. આ ફોરેસ્ટ કર્મચારીઓ અને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વારંવાર આવી ઘટનાઓ દર 1-2 મહિને, 2-5 મહિને, વર્ષે થતી હોય છે. પણ અમને લાગે છે કે પોલીસ તંત્ર જે પ્રશાસન છે એ પણ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ કર્મચારીઓને એ લોકો પ્રોત્સાહન આપી રહી છે અને એમની મિલીજુલીના કારણે અમારા આદિવાસી સમાજના લોકો પર અત્યાચારો થઈ રહ્યા છે. તો આ હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા કે તેમણે જે આદિમ જૂથના જે લોકો છે તેમની ઉપર ગઈકાલે હુમલાની ઘટના બની હતી. કથિત રીતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને પથ્થરો અને લાકડો દ્વારા મારવામાં આવ્યા છે તેવી હકીકત સામે આવી છે. ત્યારે આ મામલે વન વિભાગ શું કરે છે, પોલીસ વિભાગ શું કરે છે, આગામી દિવસમાં આપણે જોઈશું. આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.